નમસ્કાર, મહામંથનમાં હું અંકુર રાવલ આપનું સ્વાગત કરું છું। આપણે જ્યારે શાળા જીવનમાં સલામી આપતા પછી શિક્ષક આપણને જૈસે થેનો એક કમાન્ડ આપતા હોય એવું આપણને સૌને યાદ હશે। ગુજરાતમાં ખેડૂતની સ્થિતિ પણ જૈસે થે જેવી જ છે। દુઃખની વાત એ છે કે આ જૈસે થે જેવી સ્થિતિ દુઃખભરી સ્થિતિ બનીને જ રહી ગઈ છે। સલામીના અર્થમાં કહીએ તો ખેડૂત માર્કેટ યાર્ડના દલાલથી માંડીને છેક સરકાર સુધી સલામી ભરતો રહે, પરંતુ જ્યારે દિવસ આથમે ત્યારે બે પાંદડે થવા મથતો એક ખેડૂત જૈસે થેની સ્થિતિમાં જ આવીને ઉભો રહે છે। વાત એક વિસ્તાર એવા વિરમગામની છે, પરંતુ તેની અસર કેટલી મોટી હોઈ શકે તેની કલ્પના કરવી રહી। ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં મોટું કૌભાંડ સામે આવ્યું અને જે રકમ 4.5 કરોડની આસપાસ થાય છે। આટલી કિંમતની ટેકાના ભાવની જણસી જ ગુમ થઈ ગઈ। ભલું થાય એ મામલતદારનું, એ અધિકારીનું કે આ મામલો તેમની સામે આવ્યો અને હવે 7 કૌભાંડીઓ છે જેની સામે ફરિયાદ થઈ છે। ફરિયાદ થઈ તો સમય વીતી ગયો છે અને હજુ સુધી જવાબદાર એ પકડવાની તજવીજ પણ હાથ ધરી છે, એક અપડેટ પણ આવ્યું છે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે સરકારી કર્મચારી અને ખરીદ એજન્સીની મિલીભગત વગર આ કૌભાંડ શક્ય નથી। વિચારવાનું એ છે કે 4.5 કરોડ જેટલી રકમ માત્ર એક જણસીના ટેકાના ભાવની ખરીદીમાં ગુપચાવવામાં આવી તો આવી તો કેટલીય જણસી હશે અને આ આંકડો ક્યાં પહોંચી શકે તેની કલ્પના જાતે કરી લેવી। સવાલ એ છે કે ખેડૂત સદ્ધર ન બને એવું ઈચ્છનારા કોણ છે અને કેટલા છે આવા તત્વો અને તેને કાબૂમાં કેમ કરવા? સંક્ષિપ્ત ચર્ચા કરીશું આ મહામંથનમાં। ખેડૂતની આવક ડબલ કરવા સરકાર ખેતી વિષયક યોજનાઓ લાવે છે, જેથી ખેડૂતને તેની મહેનત પ્રમાણેનું વળતર મળે, તેને તેની જણસીનો યોગ્ય ભાવ મળે, જેના માટે સરકાર ટેકાના ભાવે અલગ અલગ જણસીઓની ખરીદી કરે છે। પણ આ વ્યવસ્થાને તોડવા કૌભાંડીઓ સક્રિય થઈ જાય છે અને જેના કારણે ખેડૂતને તેની મહેનતના યોગ્ય ભાવ નથી મળતા અથવા તો તેને છેતરાવાનો વારો આવે છે। આવું જ કંઈક બન્યું છે વિરમગામમાં। ડાંગરની ખરીદીમાં કૌભાંડીઓએ એવું તો કૌભાંડ કર્યું કે ડાંગર પકવતા ખેડૂતો માટે તો વિકટ પ્રશ્ન ઉભો થઈ ગયો છે। કરોડોનું કૌભાંડ કરી નાખ્યું છે। એક તરફ ખેતીમાં તનતોડ મહેનત, જેમાં ક્યારેક કુદરત તો ક્યારેક કૃત્રિમ રીતે ખેડૂતને માર પડતો હોય, ખેડૂત આ બધા જ પડકારોને ઝીલીને પાક મેળવી લે, પછી યોગ્ય ભાવ મળશે એવી આશા પર આવા કૌભાંડીઓ પાણી ફેરવી નાખતા હોય છે। પણ એક કર્મનિષ્ઠ અધિકારી જો ઈચ્છે, જો ધારે તો ખેડૂતને છેતરતા આવા તત્વોને કાયદાનું ભાન કરાવી શકે છે તેવો દાખલો વિરમગામમાંથી સામે આવ્યો છે। વિરમગામના ડાંગર ખરીદી કૌભાંડમાં પોલીસ તપાસ કરશે, અપડેટ આવ્યું છે। જરૂરી ડોક્યુમેન્ટ પોલીસને ન મળતા આરોપીઓની અટકાયત નથી થઈ। મામલતદાર પાસે પોલીસે જરૂરી ડોક્યુમેન્ટ માંગ્યા છે। 3 જેટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કૌભાંડની પોલીસ તપાસ કરવાની છે અને તમામ 1221 ખેડૂતોની એમએસપી રિસિપ્ટની ચકાસણી કરવામાં આવશે। ખેડૂતો પાસેથી ખરીદી કરીને ડાંગર ગોડાઉનમાં આવ્યું કે નહીં એની પણ તપાસ થશે। ડાંગર ગોડાઉનમાં આવ્યું તો કઈ રીતે સગેવગે થયું તેની પણ તપાસ થશે। આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલા છે તેવી પોલીસ દરેક પ્રકારની તપાસ કરવાની છે। ખેડૂતો અન્ય લોકો સામે આરોપ લગાવશે તો તેમનું નામ પણ આરોપીઓમાં સામેલ કરવામાં આવશે। ખેડૂતોના નિવેદનના આધારે પણ વધુ તપાસ થશે અને ફરિયાદ નોંધવામાં જો મોડું થશે તો પોલીસને તપાસમાં મુશ્કેલી પણ થઈ રહી છે। ત્યારે આ અપડેટ હવે ડાંગરના આ ખરીદી કૌભાંડમાં વિરમગામના એ મામલતદાર મયુરધ્વજસિંહ રાઠોડે વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી હતી અને જેમાં તેમણે સમગ્ર મામલે હકીકત જણાવી હતી। શું કહ્યું આવો સાંભળી લઈએ। વિરમગામ ખાતે 28 નવેમ્બર 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધી ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સિઝન 2023-24 માટે ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવાની પ્રક્રિયા ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવેલી હતી। જે 31 ડિસેમ્બર એક ખરીદી પૂરી થતા ત્યારબાદ નિગમ દ્વારા એક ક્રોસ તપાસની સૂચના કરી આવતા નિગમના જ અધિકારીઓ દ્વારા વિરમગામ ખરીદ કેન્દ્ર ખાતેની ક્રોસ ચકાસણી કરતા
તારીખ 6/1/2024 રોજ આ જે એમએસપી રિસિપ્ટ બનેલી હતી તેમાં કરતા ગોડાઉન ખાતે ઓછું અનાજ હોવાના એક પ્રાથમિક તપાસમાં જાણ થતા તપાસમાં આવેલ અધિકારીઓ દ્વારા નિગમમાં તે અંગેનો રિપોર્ટ કરતા કુલ 48,057 કટ્ટાની ઘટ માલુમ પડેલ, જેની કિંમત થાય છે 3,67,17,950 રૂપિયા, જેમાં કુલ 7 વ્યક્તિઓ વિરુદ્ધ પ્રાથમિક તપાસના અંતે 7 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટેની સૂચના થઈ આવતા અત્રેથી તત્કાલીન ખરીદ અધિકારી, તત્કાલીન ગોડાઉન મેનેજર શ્રી, 2 એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ, 2 ગ્રેડર તથા એક ખાનગી વ્યક્તિ વિરુદ્ધ 31/12/2024 રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે. સરકારી કર્મચારીઓ આ કૌભાંડમાં કઈ રીતે એજન્સીઓ સાથે સંડોવાયેલા હતા અને તપાસ દરમિયાન શું શું ખુલાસા થયા છે? જી, આમાં ખરીદ અધિકારી તરીકે જેઓની નિમણૂક નિગમ દ્વારા કરવામાં આવેલી હતી, જેમના દેખરેખ હેઠળ અને એમાં જ ખરીદી કરવાની હતી, એમની સંપૂર્ણ જવાબદારી બનતી હતી. તેઓ દ્વારા એમની ફરજમાં નિષ્કાળજીના કારણે ખોટી એમએસપી રિસિપ્ટ બનેલા હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. તે ઉપરાંત તત્કાલીન ગોડાઉન મેનેજર શ્રી ના વિરુદ્ધમાં બી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ગોડાઉન મેનેજર શ્રીના લોગિન આઈડીથી જે તે બિલો બનાવવામાં આવતા હતા અને જે એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ આ બિલો બનાવી રહ્યા હતા એઓના નિવેદનમાં તેઓ દ્વારા ગોડાઉન મેનેજર શ્રી તથા ખાનગી વ્યક્તિના કહેવા ઉપર ખોટા બિલો બનાવેલા હોવાનું તેઓએ એમની રજૂઆતમાં લેખિત નિવેદનોમાં જણાવેલું હોય. કુલ 2 સરકારી કર્મચારી, એક ખરીદ અધિકારી તથા ગોડાઉન મેનેજર શ્રી વિરુદ્ધ અત્રેથી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે લોકો પાસેથી, જે ખેડૂતો પાસેથી આ ખરીદી કરવામાં આવી હતી, તેમનું કહેવું શું છે? તેમને આ માલ વેચ્યો છે કે ખરી, કે તેમને બિલની ચૂકવણી થઈ છે ખરી? જી, ટોટલ અહીંયાથી વિરમગામ ખરીદ કેન્દ્ર ખાતે 1221 ખેડૂતોની એમએસપી રિસિપ્ટ બનવામાં આવેલી હતી, જે પૈકી 142 ખેડૂતો દ્વારા સોગંદનામું રજૂ કરીને તેઓ દ્વારા ડાંગરનું ટેકાના ભાવે વેચાણ ન કરેલ હોવાનું જણાવેલ. તે સિવાય 2 ખેડૂતો દ્વારા તપાસ ટીમ સામે તેઓએ ડાંગર ન વેચેલ હોવાનું જણાવેલ. આમ 144 લોકોના પેમેન્ટ ન કરવામાં આવેલા હતા. એ સિવાય 150 ખેડૂતોનું અત્યારે હાલ પણ પેમેન્ટ પેન્ડિંગ રાખવામાં આવેલું છે. જેટલા ગોડાઉન ખાતે જેટલી ડાંગર હતી એટલા વ્યક્તિઓનું નિગમ દ્વારા ક્રોસ વેરિફિકેશન કરી અને એટલા ખેડૂતોને જ ખાલી પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે. એ સિવાય બાકી રહેતા 150 ખેડૂતો દ્વારા બી અત્રે એફિડેવિટ રજૂ કરી કે એમને બી આ ડાંગર નાખી હોવાની રજૂઆત અત્રે કરેલ છે, જેના માટે વધુ તપાસ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ કરશે.